પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આસામના પ્રવાસનો બીજો દિવસ છે। પ્રધાનમંત્રી આજે પૂર્વોત્તરમાં વિકાસની ગતિનો વધુ એક માઇલસ્ટોન જોડશે। પ્રધાનમંત્રી મોદી આસામના સિલચરમાં પૂર્વોત્તર ભારતના પ્રથમ એક્સિસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ 4-લેન હાઈસ્પીડ કોરિડોર શિલોંગ સિલચર કોરિડોરનું ભૂમિપૂજન કરશે। પ્રધાનમંત્રી સિલચરમાં કેપિટલ પોઈન્ટ પાસે ટ્રંક રોડમાં NH 306 પર રંગીર ખાડી પોઈન્ટ પર એક એલિવેટેડ કોરિડોર ફેઝ 1નું પણ ભૂમિપૂજન કરશે। આ કોરિડોર સિલચરના સૌથી વ્યસ્ત રોડ પરની ભીડ ઓછી કરશે। મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા પાડોશી રાજ્યોની સાથેની કનેક્ટિવિટી વધુ સારી બનાવશે અને બરાક ઘાટીના વિકાસમાં યોગદાન આપશે। આ સાથે પ્રધાનમંત્રી મોદી સિલચર ચુરાઈબારી ઇલેક્ટ્રિકલ રેલ કનેક્ટિવિટી પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી કરીમગંજ જિલ્લાના પાથરકાંડીમાં એક નવી કૃષિ વિશ્વવિદ્યાલયની પણ આધારશિલા મૂકશે। असम के सबसे दक्षिणी इलाके बराक घाटी की भौगोलिक रूप से एक अलग पहचान है और यह मणिपुर, मेघालय, मिजोरम और त्रिपुरा को जोड़ती है। इस इलाके को और ज्यादा गति देने के लिए अब ग्रीन कॉरिडोर इस इलाके की शान बनने जा रहा है। साथ ही रेलवे के इलेक्ट्रिफिकेशन के बाद इस इलाके में रेलवे की सुविधाओं में तेजी से विस्तार होगा। कैमरामैन मोंटी के साथ ऋषि कुमार, DD न्यूज, सिलचर।